નમસ્કાર મિત્રો, ઓનલાઈન જમવાનું મંગાવતા હોય તો સાવધાન થઈ જજો। સુરત શહેર આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી અને ખડોદરા વિસ્તારમાં આવેલ એક ઓનલાઈન ફ્રૂટ ડિલિવરી કરતા ગોડાઉન અને આરોગ્ય વિભાગ પર અચાનક દરોડા પાડ્યા હતા। આ ગોડાઉન સ્થળે જ જથ્થાબંધ ખાદ્ય પદાર્થો રાખવામાં આવે છે અને ત્યાંથી ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી કરવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને ખાદ્ય પદાર્થની ગંભીર ખામીઓ જોવા મળી હતી। તપાસમાં અનેક ખાદ્ય પદાર્થોમાં જીવાણુ અને ગંદકી મળી આવી હતી। આ સિવાય કેટલાક પદાર્થો વાસી હાલતમાં પણ જોવા મળ્યા હતા। બસ આ જ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।